નહીં, આ તો મને ખબર નહીં પડી ને બધું ઊંધું બોલે. આ એવું જ છે બધું, બરાબર. મિત્ર સૌ તેના બને નિસ્વાર્થ જેનો ભાવ છે, કામી ક્રૂર ને સ્વાર્થી, વિશ્વાસઘાતી કુમતી. સ્વભાવ હોય તો સંગ એનો કોઈ કરતું શું? કામી, ક્રૂર અને સ્વાર્થી. કોમના 11 પ્રકાર છે. હવે સંતો આગળ કોઈ કોમની વાત કાઢે ને તો એવો સંગ છોડ પછી આવી ગયા હોય પરમાર્થી, બરોબર. વાત કરતો હોય અમારા ભાઈ પેલા શૈલેષ મહારાજ કે કંઈક બોધ કરવાનો હતો કે એ તો કે બહુ મોટા મોટા કરોડપતિ છે કે અહીંયા કરોડપતિ વાત સાચી પણ એ તને ના દીધી હતું. તને સોનાની થાળી ખવડાવે પણ એ થાળી તો તું સારો આ નહીં, આ વિચાર કઈ તારે તો માગું ઝૂંપડી વાળો કરોડપતિ સરખા જોડીને જ ઉપદેશ થાય, બરાબર. એટલે કરોડપતિ એટલે હું ખાઈ જઈશ એવું નહીં, બરાબર. અને ઘણા આવું શોધતા હોય પાછા મોટી પાર્ટી પાડી એટલે થઈ ગયું તો એવું હોય પાછું. પણ કાની, ક્રૂર અને સ્વાર્થી, વિશ્વાસઘાતી કુમતી. સ્વભાવ એવો હોય તો સંગ કોઈ એનો કરતું. અંતઃકરણ અને ઇન્દ્રિયો વશ નિજને નથી. અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અને 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો જેને વશને નથી. પોતાની ઇન્દ્રિયો પોતાને વશ નથી. એ શું કરે? અન્યને વશ. બીજાને શું વશ કરે? હા, इतना कबीर साहब ने कही, कबीर कबीर तुम क्या करो, खोजो आप शरीर. 10 इंद्रियों में 10 इंद्रियों को वश करो तो पोते दास कबीर. આટલું વશ કરવાની જરૂર છે, બરાબર. અને આ વશ કરેલું હોય તો આપોઆપ પછી જોઈને વશ થશે. વશ કરવા જવાનું એટલે વિચારવાનું તો આ પદની ઘડીમાં જળવાય, આ પદનો મહિમા જળવાય કે ના જળવાય. આ પદને ભગવાન તુન્ય બધા મોને બે સહિત, બરાબર. અંતઃકરણ ને ઇન્દ્રિયો વશ નિજને નથી. એટલે બીજું છે ના ખાવાનું ખાવાય, ના પીવાનું પીએ, જો પેલું વસમે નહીં. શું? અને વસમે છે કે નહીં એનું બોલે નહીં પાછું, એટલે પેલું બોલી જાય છે. અંતઃકરણ અને ઇન્દ્રિયો વશ નિજને નથી. એ શું કરે? અન્યને વશ. સિદ્ધિ નિજમો છે થતી. અહીં સિદ્ધ થવાનું છે. શું થવાનું છે? અહીં સિદ્ધ થવાનું છે બધું. સૌના વશમાં હોય તેના વશમાં સૌ કોઈ થઈ જાય છે. હાથ જોડેથી નમન અને ઉગાને કઢિયો. હાથ જોડો તો નમન અને ઉગામો તો કઢિયો થાય છે. ચર અચર વશમો છે. ચર અચર એટલે જળ ને ચેતન વશમો છે, જેના તેતો દીના નાથ છે. સૌનો રસ સૌ રહીને વશ સૌને રાખે સત્તા હાથ છે. બધાના વશમાં રહીને અને પોતે સત્તા રાખે છે. આધીન રહેવાની વાત કરી છે. શેની વાત કરી છે? આધીનતાની વાત કરી છે. કઈ આધીનતા? કે અધિકારી સંત મહાપુરુષો જ્યાં સુધી બેઠા હોય, ત્યાં સુધી ગમે એટલું જોડતા હોય, ત્યાં સુધી એની આજ્ઞા સિવાય એક શબ્દનો પણ ઉચ્ચાર થાય નહીં. એના વશમે રહેવાનું, એની આધીનતામાં રહેવાનું. તો પછી અહીં આધીનતા આવશે. આજ્ઞા કરતો વાત થાય. પ્રશ્ન પૂછવો, ગમે તેને પ્રશ્ન પૂછાય, પણ પ્રશ્ન પૂછવાની રીત ગીતાની અંદર કૃષ્ણ પરમાત્માએ કીધી છે. હે અર્જુન, તું 2 હાથ જોડી પ્રણામ કરી, શું કરી? દંડવત કરી અને વચનસર ને વિવેકસર તું પ્રશ્ન પૂછ, તો તને તું જે પ્રશ્નનો જવાબ ખોરું છે એ પુરુષ આપશે. આપે કે ના આપે? એમ જોડે ના હોય તો એનો જવાબ આગ્યા વગર છૂટકો નહીં. પણ આપણને પૂછવાની રીત નહીં આવડતી. રીત આવડતી એટલે આપણને સાચો જવાબ પ્રાપ્ત થતો નથી.
અધિકારી સંત મહાપુરુષો બેઠો હોય એમના ઊંચા આસને બેસાય તો આ રીતિ બરાબર. ચર અચર વશમાં છે જેના તે તો દીના નાથ છે, સૌનો રહીને વશ સૌને રાખે સત્તા હાથ છે. વશમાં રહીને તમારા બધાયને વશમાં રહીને અને મારે તમારી સત્તા હાથને લઈ લેવાની છે એમ વાત છે. અંતઃકરણ સૌ ઇન્દ્રિયો પ્રભાતને વશ થાય છે. અંતઃકરણને સૌ